નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે પીએમ આવાસ યોજના શહેરી 2024 વિશે। મિત્રો, અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા ઈડબ્લ્યુએસ ના 7825 જેટલા આવાસો માટે ફોર્મ તેમજ માહિતી પત્રિકા સરકારશ્રી દ્વારા તેમજ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી છે। આજના વિડીયોમાં મિત્રો આમને લગતી વિગતવાર માહિતી વિડીયોના મારફત આપણે જોવાના છે। આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે કયા એરિયામાં કેટલા આવાસો ફાળવવામાં આવેલા છે, અરજદારોએ આવેદન કરવા માટે કયા નિયમો શરતોનું પાલન કરવાનું રહેશે, અરજદારોએ કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે, ક્યાં રજૂ કરવાના રહેશે, તેમજ મિત્રો અરજદારના આ ઈડબ્લ્યુએસ ના 7825 જેટલા આવાસોમાં શું સુવિધા પ્રોવાઈડ કરવામાં આવશે, સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડીયોના મારફતે આજે આપણે જોવાના છે। તો મિત્રો, ગુજરાતના તમામ અરજદારો જે અરજદારો આ પીએમ આવાસ યોજના શહેરી 2.0 નો લાભ લેવા ઈચ્છતા હોય તે તમામ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા આ મુજબની ફોર્મ અને માહિતી પત્રિકા જાહેર કરવામાં આવેલી છે, જેમાં મિત્રો ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળી વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ફોર્મ અને માહિતી પત્રિકા આ મુજબની જાહેર કરેલી છે। એમની વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો, અહીંયા જે ફેજ, જગ્યાનું નામ, ડ્રો કરવાના આવાસોની સંખ્યા, માલની વિગતો, યોજનાના કોડ નંબર, સંપૂર્ણ માહિતીનો અહીંયા ઉલ્લેખ કરેલો છે। વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો, દિવ્ય જીવન લાઇફસ્ટાઇલની બાજુમાં સરોવર પ્લાઝાની સામે ગંગોત્રી સર્કલ, નિકોલ, અમદાવાદ, જેમાં મિત્રો ડ્રો કરવાના આવાસોની સંખ્યા 1568 જેટલી રહેલી છે। આ યોજનાના કોડની વાત કરીએ તો મિત્રો ઈડબ્લ્યુએસ નો 52 આ યોજનાનો કોડ રહેલો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ બીજું તો મિત્રો, જે કોતરપુર નરોડા, જે ખોડિયાર માતાના મંદિરની સામે, શંકર એસ્ટેટની સામે, જે મિત્રો એસિક જનરલ હોસ્પિટલ પાછળ નરોડા નારોલ રોડ, અમદાવાદ, જેમાં મિત્રો 294 જેટલા આવાસોની સંખ્યા રહેલી છે। જેમાં મિત્રો યોજનાના કોડની વાત કરીએ તો મિત્રો ઈડબ્લ્યુએસ નો 55 કોડ રહેલો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ ત્રીજું તો મિત્રો, જે કોતર નરોડા ખોડિયાર માતાજીના મંદિરની સામે, શંકર એસ્ટેટની સામે, એસિક જનરલ હોસ્પિટલની પાછળ નરોડા નારોલ રોડ, અમદાવાદ, જેમાં મિત્રો 171 જેટલી આવાસોની સંખ્યા રહેલી છે। તેમજ મિત્રો ઈડબ્લ્યુએસ ના કોડની વાત કરીએ તો મિત્રો 56 આ યોજનાનો કોડ રહેલો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ ચોથું તો મિત્રો, મહાકાળી નગરની સામે પરિમલ હોસ્પિટલના ખાંચામાં મોટેરા, અમદાવાદ, જેમાં મિત્રો આવાસોની સંખ્યાની વાત કરીએ તો મિત્રો આવાસોની સંખ્યા 56 રહેલી છે। યોજનાના કોડની વાત કરીએ તો મિત્રો ઈડબ્લ્યુએસ નો 57 કોડ રહેલો છે। તેમના પછી મિત્રો વાત કરીએ પાંચમું તો મિત્રો, નિસર્ગ ડ્રીમની સામે, સિલજ રિંગ રોડ બ્રિજ પાસે, બોપલ તરફ સિલજ બોપલ, અમદાવાદ, જેમાં મિત્રો આવાસોની સંખ્યાની વાત કરીએ તો મિત્રો 110 જેટલા આવાસોની સંખ્યા રહેલી છે। યોજનાના કોડની વાત કરીએ ઈડબ્લ્યુએસ નો 58 કોડ રહેલો છે। તેમના પછી મિત્રો વાત કરીએ છઠ્ઠું તો મિત્રો, સિલજ કાવેરી સોહમ ફ્લેટની પાસે, નિસર્ગ ડ્રીમની આગળ, સિલજ રિંગ રોડ બ્રિજ પાસે, બોપલ તરફ સિલજ બોપલ, અમદાવાદ, જેમાં મિત્રો આવાસોની સંખ્યાની વાત કરીએ તો મિત્રો 392 જેટલા આવાસોની સંખ્યા રહેલી છે। યોજનાના કોડની વાત કરીએ તો મિત્રો ઈડબ્લ્યુએસ નો 59 કોડ રહેલો છે। તેમના પછી મિત્રો વાત કરીએ સાતમું તો મિત્રો, ઓઢવ ભિક્ષુક ગૃહ રોડ, ભાતીજી મહારાજના મંદિર પાસે, ઓઢવ, અમદાવાદ, જેમાં મિત્રો 540 જેટલા આવાસોની સંખ્યા રહેલી છે। જેમાં મિત્રો યોજનાના કોડની વાત કરીએ તો મિત્રો ઈડબ્લ્યુએસ નો 60 કોડ રહેલો છે। તેમના પછી મિત્રો વાત કરીએ આઠમું તો મિત્રો, કડવાડા જીઆઈડીસી મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં, સરદાર પટેલ રિંગ રોડ, નિકોલ 4 રસ્તા પાસે, ટોરેન્ટ પાવર સ્ટેશન નજીક, નિકોલ, અમદાવાદ, જેમાં મિત્રો 374 જેટલી જગ્યાઓ રહેલી છે આવાસોની। જેમાં મિત્રો આવાસની યોજનાના કોડની વાત કરીએ તો મિત્રો ઈડબ્લ્યુએસ નો 66 યોજનાનો કોડ રહેલો છે। તેમના પછી મિત્રો વાત કરીએ નવમું તો મિત્રો, કડવાડા જીઆઈડીસીની મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં, સરદાર પટેલ રિંગ રોડ, નિકોલ 4 રસ્તા પાસે, ટોરેન્ટ પાવર સ્ટેશન નજીક, નિકોલ, અમદાવાદ, જેમાં મિત્રો આવાસોની સંખ્યાની વાત કરીએ તો મિત્રો 667 જેટલા આવાસોની સંખ્યા રહેલી છે।
તેમજ મિત્રો યોજનાના કોડની વાત કરીએ તો મિત્રો EWS નો 65 કોડ રહેલો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ 10મું તો મિત્રો SBI બેંક પાસે ભાટથી મોટેરા કોટેશ્વર રોડ મોટેરા સાબરમતી અમદાવાદ જેમાં મિત્રો 1512 જેટલા આવાસોની સંખ્યા રહેલી છે। તેમજ મિત્રો યોજનાના કોડની વાત કરીએ તો મિત્રો EWS નો 66 કોડ રહેલો છે। ત્યાર પછી મિત્રો લાસ્ટમાં વાત કરીએ 11મા વિશે તો મિત્રો જેના મસ્જિદ પાસે સરખેજ મકબરા અમદાવાદ જેમાં મિત્રો 2140 જેટલા આવાસોની સંખ્યા રહેલી છે। યોજનાના કોડની વાત કરીએ તો મિત્રો EWS યોજનાનો કોડ 74 જેટલો રહેલો છે। તો મિત્રો આમ કુલ મળીને 7825 જેટલા આવાસોની વિગતવાર માહિતીનો અહીંયા ઉલ્લેખ કરેલો છે, જે અમદાવાદ દ્વારા અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા અલગ અલગ એરિયામાં અલગ અલગ વિસ્તારોમાં આવાસોની ફાળવણી કરવામાં આવેલી છે। તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા આ પ્રધાનમંત્રી આવાસ યોજના આર્થિક રીતે નબળી વર્ગના લોકો એટલે કે EWS માટે 11 જેટલી જગ્યાઓમાં અલગ અલગ લોકેશનમાં 11 જેટલા આવાસોની ફાળવણી કરવામાં આવેલી છે। એટલે 11 જેટલા લોકેશનોમાં આવાસોની ફાળવણી કરવામાં આવેલી છે, જેમાં મિત્રો કુલ 7825 જેટલા આવાસોની ફાળવણી કરેલી છે। અહીંયા મિત્રો જે પીડીએફમાં અલગ અલગ લોકેશન મુજબ કાર્પેટ એરિયા ટેબલ પણ ડિક્લેર કરવામાં આવેલું છે, એટલે કે જાહેર કરવામાં આવેલું છે, જેમાં મિત્રો લિવિંગ રૂમનો અલગ કાર્પેટ એરિયા છે, બેડરૂમનો અલગ કાર્પેટ એરિયા છે, કિચન બાથરૂમ વોશ એરિયા વગેરે જેવું અલગ અલગ રહેલું છે। આ પીડીએફમાં મિત્રો સંપૂર્ણ માહિતીનો ઉલ્લેખ કરેલો છે, તમે સ્ક્રોલ કરશો એટલે 11 જેટલા લોકેશનોમાં અલગ અલગ કાર્પેટ એરિયાની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। તેમના પછી મિત્રો વાત કરીએ આ PM આવાસ યોજના જે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા અહીંયા જે આવાસોની ફાળવણી કરવામાં આવેલી છે એમના નિયમોની શરતો કઈ મુજબ રહેલા છે એમની તો મિત્રો અરજદારે અરજી ફોર્મ સાથે ડિપોઝિટની રકમ ₹7,500 ભરપાઈ કરવાની રહેશે। તેમજ મિત્રો મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20% રકમ અરજી સાથે ભરપાઈ કરેલ ડિપોઝિટ બાદ કરતા બાકીની રકમ મિત્રો ડ્રોમાં સફળ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જણાવે ત્યારે મિત્રો અરજદારે 3 માસમાં અચૂકપણે ભરપાઈ કરવાની રહેશે। ત્યારબાદ બાકી રહેલી મિત્રો 80% રકમ એક સરખા 10 હપ્તામાં અંદાજે 1 વર્ષમાં તમામ 80% રકમ થાય તે રીતે સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં જમા કરવાની રહેશે। તે મિત્રો છેલ્લા હપ્તા સાથે મેન્ટેનન્સ ડિપોઝિટ તથા મિત્રો અન્ય ચાર્જીસ પણ ભરપાઈ કરવાની રહેશે। અરજદાર દ્વારા 20% કે જે બેંકમાં ભરેલ હોય તે જ બેંકમાં બાકીની 80% રકમ પણ ભરપાઈ કરવાની રહેશે। તેમજ મિત્રો આ આવાસ યોજનાનું બાંધકામ પૂર્ણ થયા બાદ મકાનની નક્કી થયેલ પૂરેપૂરી કિંમત ભરપાઈ થયા બાદ દસ્તાવેજો પ્રક્રિયા પૂર્ણ થયાથી અરજદારે તેમને ફાળવવામાં આવેલ મકાનનો કબજો સોંપવામાં આવશે। તેમજ મિત્રો કુટુંબના તમામ સભ્યોની મળીને કુલ કુટુંબિક વાર્ષિક આવક ₹3 લાખ કે તેથી વધુ ન હોવી જોઈએ। આ યોજના માટે જ્યાં જ્યાં કુટુંબનો ઉલ્લેખ કરાયેલો છે ત્યાં મિત્રો કુટુંબ એટલે કે પોતે, પોતાની પત્ની, પતિ તથા તેમના અપરિણિત બાળકો, કુટુંબના મુખ્ય વયના સભ્ય ભારત દેશમાં પાકું મકાન કે મિત્રો જમીનનો પ્લોટ ન ધરાવતા હોય તો તેને વૈવાહિક દરજ્જો ધ્યાન લીધા વગર PMAY એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મેળવવા હકદાર છે। તો મિત્રો આ મુજબના નિયમોને શરતો રહેલા છે, નીચે તમે સ્ક્રોલ કરશો એટલે વિગતવાર માહિતી વિગતવાર શરતોનો આપની સામે અહીંયા ઉલ્લેખ કરેલો છે, તમે વિગતવાર માહિતી અહીંયા મેળવી શકો છો। હવે તેમના પછી મિત્રો વાત કરીએ આ યોજનાની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ રહેલી છે એમની તો મિત્રો આકર્ષક એલિવેશન, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટથી બાંધકામ, વેટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ, સેન્ડવિચ કોટા સ્ટોનનું કિચન પ્લેટફોર્મ, પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ વિન્ડોઝ, મુખ્ય દરવાજો, બંને સાઇડ લેમિનેટ સીટનો ફ્લશ ડોર, કેમ્પસમાં RCC રસ્તા, પાર્કિંગમાં તેમજ મિત્રો તમામ જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવિંગ, નિયમ મુજબ સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટની સગવડ પર કોલેટિંગ વેલ। આ મુજબની મિત્રો આ યોજનામાં મુખ્ય વિશેષતાઓ આવાસોમાં મુખ્ય વિશેષતાઓનો ઉલ્લેખ કરેલો છે, એટલે કે આવાસો અંતર્ગત તમને આ એટલી વિશેષતાઓ મળી રહેશે। તેમના પછી મિત્રો વાત કરીએ છેલ્લે કે મિત્રો આ PM આવાસ યોજના શહેરી 2024 અંતર્ગત જે મિત્રો આ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા જે આવાસો જે મિત્રો 7825 જેટલા આવાસોની ફાળવણી કરવામાં આવેલી છે EWS મારફતે,
તેમાં મિત્રો અરજદારોએ લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે અને ક્યાં રજૂ કરવાના રહેશે? તો મિત્રો જે આવકનું પ્રમાણપત્ર, જાતિ પેટા જાતિનો દાખલો, ઓળખનો પુરાવો, આધાર કાર્ડની નકલ, રહેઠાણ માટેનો પુરાવો, તેમજ મિત્રો ખાલી રદ ચેક અથવા તો મિત્રો પ્રથમ પેજના બેંક પાસબુકની નકલ, તેમજ મિત્રો સોગંદનામાની નકલ. હવે સોગંદનામું તમારે મિત્રો એડવોકેટને મારફતે નથી કરાવવાનું, જે હું આપને લાસ્ટમાં બતાવીશ એ મુજબનું સોગંદનામું તમારે અહીંયાથી અપલોડ કરી દેવાનું રહેશે જાતે ભરીને. તેમજ મિત્રો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, જે મિત્રો દિવ્યાંગ અંગેના અરજદારો હોય તો જ. તેમજ મિત્રો ફોટો અપલોડ કરવાનો રહેશે, સહી અપલોડ કરવાની રહેશે. તેમજ મિત્રો યુએલસી અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓ છો તો મિત્રો જુઓ શરત નંબર 34, આ મુજબનું તમારે અહીંયા કંઈક ઉલ્લેખ કરવાનો છે. તો મિત્રો આ એટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે. તેમના પછી મિત્રો જે સોગંદનામાની વાત થઈ હતી, તો મિત્રો આ મુજબનું સોગંદનામું તમે જાતે ભરી અને સ્કેન કરી અને અપલોડ કરી દેવાનું રહેશે. તેમજ મિત્રો લાસ્ટમાં વાત કરીએ કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં જે આવાસોની ફાળવણી કરવામાં આવેલી છે, તેમાં અરજદારોએ આવાસોની ફાળવણી અંગે અરજી ક્યાંથી કરવાની રહેશે અને લાભ ક્યાંથી મેળવવાનો રહેશે? તો મિત્રો જે ahmedabadcity.gov.in આમની ઓફિશિયલી વેબસાઇટ રહેલી છે, આમની ઉપર જઈ અને વિગતવાર માહિતી મેળવી શકો છો. તેમજ મિત્રો જાતે તમે અરજી ફોર્મ ભરી અને આવાસોનો લાભ મેળવી શકો છો.